से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। हेलो विद्यार्थी मित्रों, હું છું દશરથ સર શ્રી સ્વામિનારાયણ સ્કૂલ વરસતડી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 11નો અભ્યાસ કરશું, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। શું નામ છે પ્રકરણનું? માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો જો આપણે આ રંગબેરંગી દુનિયા જોઈ હોય તો આ માનવ આંખની જરૂર પડે છે। તો આ માનવ આંખમાં એવું શું આવેલું છે કે જેથી આપણે રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ? તો ચાલો જોઈએ। આ માનવ આંખ માટે પ્રકાશ અને લેન્સ આ બે બાબતો મહત્ત્વની છે। તો પહેલાં આપણે પ્રકાશનો અભ્યાસ કરીએ। આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે જો આપણે કોઈ પણ વસ્તુ જોવી હોય તો પ્રકાશની જરૂર પડે, અને જો પ્રકાશની હાજરી નહીં હોય એટલે કે અંધારું હશે તો આપણે આ રંગબેરંગી દુનિયા જોઈ શકતા નથી। તો આવું કેમ કે પ્રકાશની હાજરી હશે તો જ આપણે વસ્તુ જોઈ શકશું, અને પ્રકાશની હાજરી નહીં હોય તો આપણે વસ્તુ જોઈ શકતા નથી। તો ચાલો તેનો અભ્યાસ કરીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે તે વસ્તુ પર અથડાઈ પરાવર્તન પામે છે અને આપણી આંખમાં પ્રવેશે છે। આથી આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। અને જો અંધારું હશે એટલે કે પ્રકાશની ગેરહાજરી હશે તો આપણે વસ્તુ જોઈ શકતા નથી। તો આવું કેમ કે જો અંધારું હશે તો પ્રકાશની હાજરી હશે નહીં, અને જો પ્રકાશ જ આપાત નહીં થાય તો તેનું પરાવર્તન પણ થશે નહીં, અને જો પરાવર્તન નહીં થાય તો પ્રકાશનું કિરણ આપણી આંખમાં પણ પ્રવેશતું નથી અને આપણે વસ્તુ જોઈ શકતા નથી। તો હવે પ્રશ્ન તમને એ થશે કે સર પ્રકાશના કિરણો તો બધી બાજુ આવતા હોય તો આપણે બધી વસ્તુ કેમ જોઈ શકતા નથી, આપણે સામાન્ય વસ્તુ કેમ જોઈ શકીએ છીએ? તો એનો જવાબ તમને આપું। તો જો કે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશના કિરણ આપાત થાય છે અને આપણી આંખમાં જે પ્રકાશના કિરણો પ્રવેશે એ જ વસ્તુ આપણે જોઈ શકશું। બધી વસ્તુ પર પરાવર્તન પામી પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશતા નથી, આથી આપણે બધી વસ્તુ જોઈ શકતા નથી। પણ જે વસ્તુ ઉપર પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે તે જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ। તો આ પ્રકાશની વાર્તા પૂરી। હવે આપણે લેન્સની વાત કરશું। તો લેન્સનું કાર્ય શું હોય? તો કે લેન્સ પ્રકાશનું વક્રીભવન કરે। શું કરે? પ્રકાશનું વક્રીભવન કરે। તો આપણી માનવ આંખમાં ભગવાને સરસ મજાનો એક બહિર્ગો લેન્સ આપેલો છે। આ બહિર્ગો લેન્સ શું કરશે? તો કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે, અને વક્રીભવન પામી પ્રકાશના કિરણોને માનવ આંખમાં ખૂણામાં આવેલા નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે અને આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। એટલું સમજાણું બધાને? બે વસ્તુ યાદ રાખવાની આપણે, એક તો પ્રકાશ અને બીજું આવશે લેન્સ। તો પ્રકાશ દ્વારા શું થાય કે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થાય છે, પરાવર્તન પામે છે, આપણી આંખમાં પ્રવેશે છે, આથી આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। અને પ્રકાશની ગેરહાજરી હશે એટલે કે અંધારું હશે તો આપણે વસ્તુ જોઈ શકતા નથી। બીજી વાત તો કે લેન્સની, તો લેન્સમાં શું હોય છે? તો કે પ્રકાશનું વક્રીભવન થાય, વક્રીભવન પામી ખૂણામાં નેત્રપટલ પર કિરણો કેન્દ્રિત થશે અને આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। હવે આપણે આ પ્રકરણમાં શું ભણશું? તો જો આ પ્રકરણમાં આપણે માનવ આંખનો અભ્યાસ કરશું અને માનવ આંખની ખામીઓનો અભ્યાસ કરશું। તે ઉપરાંત આપણે મેઘધનુષ્યનું નિર્માણ તેનો પણ અભ્યાસ કરશું, જે આપણને ચોમાસામાં જોવા મળે છે। તે ઉપરાંત નવો ટોપિક છે કે શ્વેત પ્રકાશનું વિભાજન, તેનો પણ આપણે અભ્યાસ કરશું। તેના પછી તમે રાત્રે આકાશમાં જોયું હશે કે તારાઓ ટમટમે છે, તો તેનો પણ આપણે અભ્યાસ કરશું। તેના સિવાય વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત તેનો પણ અભ્યાસ કરશું, અને છેલ્લે આપણે ટિન્ડલ અસર તેનો પણ અભ્યાસ કરશું। હવે આપણે માનવ આંખનો અભ્યાસ કરશું। આપણે શું જાણીએ છીએ તે મુજબ માનવ શરીરમાં ઘણી બધી જ્ઞાનેન્દ્રિયો આવેલી છે, જેવી કે આંખ, નાક, જીભ, કાન, ત્વચા વગેરે જ્ઞાનેન્દ્રિયો આવેલી છે। પરંતુ
આ બધી જ્ઞાનેન્દ્રિયોમાં માનવ આંખ સૌથી મહત્ત્વની છે. કેમ સૌથી મહત્ત્વની? તો ચાલો આપણે સમજીએ. જો તમને આંખ બંધ કરી બેસાડવામાં આવે અને તમારી સમક્ષ કોઈ એક વસ્તુ મૂકવામાં આવે અને તમને કહેવામાં આવે કે તેની ઓળખ કરી બતાવો, તો તમે તેની ઓળખ કેવી રીતે કરશો? તો ઘણા શું કરશે? તેનો અવાજ સાંભળી અને ઓળખ કરવાનો પ્રયત્ન કરશે. ઘણા તેના સ્વાદ પારખી તેની ઓળખ કરવાની કોશિશ કરશે અને ઘણા લોકો તેને સ્પર્શ કરીને ઓળખવાનો પ્રયત્ન કરશે, પરંતુ વસ્તુને પૂરેપૂરી ઓળખી શકશે નહીં. તો જો આપણે આ વસ્તુને સંપૂર્ણપણે ઓળખવી હોય અને તેનો રંગ જાણવો હોય તો માનવ આંખની જરૂર પડશે. માનવ આંખ સિવાય આપણે વસ્તુને સંપૂર્ણ ઓળખી શકતા નથી અને આ રંગબેરંગી દુનિયા પણ જોઈ શકતા નથી. તો આપણે આ સરસ મજાના ટોપિક માનવ આંખનો અભ્યાસ કરવાનો છે. તે સિવાય માનવ આંખ આપણા બોર્ડ માટે પણ એક મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય. તો આપણે બધા ધ્યાન આપશું. તો ચાલો આપણે માનવ આંખ શરૂ કરીએ. જો તમને પૂછવામાં આવે કે માનવ આંખ શું છે તો તમે કહેશો કે સર એમાં એક ડોળો હોય. શું હોય? એક ડોળો હોય છે. તો આ ડોળાનો વ્યાસ કેટલો હોય છે? તો કે આ ડોળાનો વ્યાસ આશરે 2.3 સેમી હોય. કેટલો વ્યાસ હોય છે? 2.3 સેમી વ્યાસ ધરાવે છે. પહેલી વાત સમજી ગયું બધાને કે આ ડોળાનો વ્યાસ કેટલો હોય છે? તો કે 2.3 સેમી વ્યાસ ધરાવે છે. અને એનો આકાર કેવો હોય ડોળાનો? તો કે ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય છે. પછી આપણે કહી શકાય કે માનવ આંખ એક કેમેરા જેવી રચના છે. તો તમે સૌ જાણો છો, ફોટા પાડો જ છો કે કેમેરામાં કેવી રચના હોય કે ભાઈ કોઈ વસ્તુ ઉપર તમે ફોટો પાડો એટલે એની ઇમેજ સેવ થઈ જાય. તો આપણે માનવ આંખનું કામ એવું જ છે કે તમે જ્યારે કોઈ વસ્તુ જોવો છો તેનું પ્રતિબિંબ કેન્દ્રિત થાય. કે કેન્દ્રિત થાય છે? આ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. તો ચાલો આપણે હવે માનવ આંખ શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એની આકૃતિ જોઈ લઈએ. તમે માનવ આંખની આકૃતિ જોઈ શકો છો. તો માનવ આંખમાં પહેલાં કયા કયા ભાગો આવેલા છે એની માહિતી આપણે મેળવશું અને પહેલાં આપણે ભાગ યાદ રાખવાના છે, પછી આપણે આગળ વધશું. તો સૌપ્રથમ આપણે તેના ભાગો જોઈએ. તો જુઓ બધાય કે પહેલો ભાગ શું આવશે? પારદર્શક પટલ. પેલું શું આવશે? પારદર્શક પટલ. બીજો ભાગ કયો આવશે? તો કે કનિનિકા. કયો આવશે બીજો ભાગ? કનિનિકા. પહેલો ભાગ કયો? પારદર્શક પટલ. બીજો ભાગ કયો? કનિનિકા. બે ભાગ યાદ રહી ગયા. હવે આગળ વધીએ. ત્રીજો ભાગ આવશે કીકી. શું આવશે ત્રીજો ભાગ? કીકી. યાદ રહી ગયું. પહેલો ભાગ કયો? પારદર્શક પટલ. બીજો ભાગ કયો? કનિનિકા. ત્રીજો ભાગ કયો? કીકી. યાદ રહી ગયું બધાને. હવે એના પછી જો એના પછી આવશે નેત્રમણિ. શું આવશે? નેત્રમણિ. હજી એકવાર રિવિઝન કરી લઈએ. પહેલો ભાગ કયો? પારદર્શક પટલ. બીજો ભાગ કયો? કનિનિકા. ત્રીજો ભાગ કયો? કીકી. ચોથો ભાગ કયો? તો કે નેત્રમણિ. યાદ રહી ગયા બધા ચાર ભાગ. હવે એના પછી જો એના પછી આવશે સિલિયરી સ્નાયુઓ. શું આવશે? સિલિયરી સ્નાયુઓ. હજી એકવાર રિવિઝન કરતા જઈએ. સૌથી પહેલાં શું આવશે? તો કે પારદર્શક પટલ. પછી શું આવશે? કનિનિકા. પછી શું આવશે? કીકી. તેના પછી નેત્રમણિ. એના પછી સિલિયરી સ્નાયુઓ. યાદ રહી ગયું બધાને એટલું. હવે પાછા આપણે આગળ વધીએ. એના પછી શું આવશે? નેત્રપટલ. શું આવશે? નેત્રપટલ. યાદ રહી ગયું. એકવાર રિવિઝન કરી લો. પહેલાં શું આવશે? પારદર્શક પટલ. પછી શું આવશે? કનિનિકા. એના પછી શું આવશે? કીકી. પછી નેત્રમણિ. પછી સિલિયરી સ્નાયુઓ. પછી નેત્રપટલ અને છેલ્લે આવશે દ્રષ્ટિચેતા. શું આવશે? દ્રષ્ટિચેતા. એકવાર રિવિઝન ફટાફટ કરી લઈએ. પહેલાં શું આવશે? પારદર્શક પટલ. પછી શું આવશે? કનિનિકા. પછી શું આવશે? કીકી. પછી શું આવશે? નેત્રમણિ. પછી શું આવશે? સિલિયરી સ્નાયુઓ. પછી શું આવશે? નેત્રપટલ. પછી શું આવશે? દ્રષ્ટિચેતા. હવે જો મેં કાઉન્સમાં લખેલ છે તેના અન્ય નામ છે. તો જો પારદર્શક પટલને બીજું શું કહેવાય? તો કોર્નિયા કહેવાય. યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. પારદર્શક પટલને બીજું શું કહેવાય? કોર્નિયા કહેવાય. કનિનિકાને બીજું શું કહેવાય? આઈરિસ કહેવાય. યાદ રહી ગયું. પારદર્શક પટલને કોર્નિયા કહેવાય. કનિનિકાને શું કહેવાય? આઈરિસ કહેવાય.
નેત્રમણી, તો નેત્રમણી શું છે? સ્ફટિકમય લેન્સ છે, બરાબર. અને છેલ્લે એક નેત્રપટલ, એને શું કહેવાય? રેટિના કહેવાય છે. હવે આપણે આકૃતિમાં બધા ભાગો જોઈએ તો આપણે યાદ કરીએ. સૌથી પહેલો ભાગ કયો હતો? પારદર્શક પટલ. તો આકૃતિમાં જોઈ શકો છો આ ભાગને શું કહેવાય છે? પારદર્શક પટલ કહે છે, જે મેં એરાથી દર્શાવેલો છે. પહેલો ભાગ કયો? પારદર્શક પટલ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો આ ભાગને શું કહેવાય છે? પારદર્શક પટલ કહે છે. પછી બીજો ભાગ કયો છે? કનિનિકા. તો આકૃતિમાં જોઈ શકો છો કે જો આ લેન્સ છે એને ફરતા ભાગને શું કહેવાય? આ ભાગ અને આ ભાગ, આ બે ભાગ શું છે? કનિનિકા છે. એ દરેક બધાને પારદર્શક પટલ ક્યાં આવેલું આકૃતિમાં? આ સૌથી બહારનો ભાગ જે ટેકરા જેવો દેખાય ને એ શું છે? પારદર્શક પટલ છે. પછી કનિનિકા, જે આ બે ભાગ શું છે? એટલો ભાગ એ શું? કનિનિકા છે. ત્રીજું કીકી. તો આ જે કનિનિકા છે એની મધ્યમાં જે છિદ્ર દેખાય છે આ છિદ્રને શું કહેવાય? કીકી કહે છે. ત્યાર પછી આવશે નેત્રમણી. તો આ જે તમને બ્લુ રંગનો ભાગ દેખાય છે આ ભાગ શું? લેન્સ અથવા નેત્રમણી છે. તેના પછી આવશે સિલિયરી સ્નાયુઓ. તો આ જે ભાગ તમને કેસરી રંગને દેખાય છે આ બંને ભાગ શું છે? સિલિયરી સ્નાયુઓ છે. ત્યાર પછી આવશે નેત્રપટલ. તો આ જે ખૂણામાં તમને રચના દેખાય છે આ ભાગને શું કહેવાય? નેત્રપટલ કહે છે. ત્યારબાદ જે આ ભાગ તમને દેખાય આ ભાગને શું કહેવાય? દ્રષ્ટિ ચેતા કહે છે. એટલે યાદ રહી ગયું બધાને. હવે આપણે આ દરેક ભાગ વિસ્તારપૂર્વક અભ્યાસ કરશું. તો ચાલો સૌથી પહેલાં આપણે પારદર્શક પટલનો અભ્યાસ કરીએ. શું સમજવાનું આપણે સૌથી પ્રથમ? પારદર્શક પટલ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો તો શું કહે છે કે બહારની તરફ ઉપસેલા. શું કહેવાય? બહારની તરફ ઉપસેલા પારદર્શક ભાગને પારદર્શક પટલ કહે છે. યાદ રહી ગયું બધાને. પારદર્શક પટલમાં પહેલા પોઈન્ટની વ્યાખ્યા લખવાની છે. તો વ્યાખ્યા શું લખવાની? તો કે માનવ આંખમાં બહારની તરફ ઉપસેલા પારદર્શક ભાગને શું કહેવાય છે? પારદર્શક પટલ કહે છે. યાદ રહી ગયું બધાને પહેલો પોઈન્ટ. હવે આપણે આગળ વધીએ કે જ્યારે આપણે કોઈ વસ્તુ જોતા હોઈએ છીએ ત્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌ પ્રથમ આ પારદર્શક પટલમાંથી આપણી આંખમાં દાખલ થાય છે. યાદ રહી ગયું બધાને. પહેલા પોઈન્ટમાં શું કહેવાનું? એની વ્યાખ્યા કહેવાની. શું વ્યાખ્યા કહેવાની? તો કે માનવ આંખમાં બહારની તરફ ઉપસેલા પારદર્શક ભાગને શું કહેવાય છે? પારદર્શક પટલ કહે છે. પછી બીજા પોઈન્ટમાં શું કહેવાનું? કે આપણે જ્યારે બહારની કોઈ વસ્તુ જોતા હોઈએ છીએ ત્યારે તેમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ શેમાંથી દાખલ થાય છે? તો કે પારદર્શક પટલમાંથી દાખલ થાય છે. બે પોઈન્ટ એ થઈ ગયા. હજી એક ત્રીજો પોઈન્ટ આવશે. તેમાં શું વાત કરવાની આપણે? તો કે બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન આ પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. સમજાણો ત્રીજો પોઈન્ટ? ત્રીજા પોઈન્ટમાં શું કહેવાનું? બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. કેમ એવું કીધું મોટા ભાગનું? કારણ કે બીજું વક્રીભવન આ લેન્સમાં પણ થાય છે, પણ સૌથી પહેલાં મોટા ભાગનું વક્રીભવન આ સપાટી પર જ થઈ જશે. પછીનું વક્રીભવન ક્યાં થાય છે? લેન્સમાં થશે. સમજાણું? તો પારદર્શક પટલની વાર્તા પૂરી. પારદર્શક પટલમાં કેટલા પોઈન્ટ આવશે? 3 પોઈન્ટ આવશે. પહેલા પોઈન્ટમાં શું કહેવાની? એની વ્યાખ્યા આપવાની. શું વ્યાખ્યા લખશો તમે? તો કે માનવ આંખમાં સૌથી બહારની તરફ ઉપસેલા પારદર્શક ભાગને શું કહેવાય છે? પારદર્શક પટલ કહે છે. બીજા પોઈન્ટમાં શું કહેવાનું? કે બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ પારદર્શક પટલમાંથી દાખલ થાય છે. પછી શું કહેવાનું? કે બહારની વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે છે એમાંથી મોટા ભાગનું વક્રીભવન થઈ જાય. ક્યાં થઈ જાય? તો પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. આ પારદર્શક પટલની વાર્તા પૂરી. હવે આપણે આગળ વધીએ તો પારદર્શક પટલ પછી શું આવશે? કનિનિકા આવશે. શું આવશે? કનિનિકા. તો સાવ સહેલું આ તો શું કહેવાનું? તો કે પારદર્શક પટલની પાછળની બાજુએ જોવા મળતી રચનાને શું કહેવાય છે? કનિનિકા કહે છે. સમજાણું બધાને? કનિનિકામાં શું કહેવાનું? તો કે પારદર્શક પટલની પાછળની બાજુએ જોવા મળતી રચનાને કનિનિકા કહે છે. એટલું સમજાણું બધાને? હવે એના પછી તો કનિનિકા શું છે? તો કે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે.
કનિનિકા શું છે? ઘેરો સ્નાયુમય પડદો છે. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. કનિનિકામાં પહેલો પોઈન્ટ શું કહેવાનો? તો કે પારદર્શક પટલની પાછળની બાજુએ આવેલી રચનાને શું કહેવાય છે? કનિનિકા કહે છે. પછી કનિનિકા શું છે? તો કે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે. હવે ત્રીજો પોઈન્ટ, તો આપણે જે માનવ આંખનો રંગ છે એ જ કનિનિકાનો રંગ દર્શાવે છે. તમે વાત સાંભળીએ છીએ ભાઈ, આની આંખ ભૂરી છે, આની આંખ વાદળી છે, આની આંખ પિંજરી છે, બરાબર? તો આપણે જે વાત કરતા હોઈએ એ વાત શેની કરવી છે? આ કનિનિકાની વાત કરવી. આથી કહી શકાય કે કનિનિકાનો રંગ એ જ માનવ આંખનો રંગ દર્શાવે છે. એના પછીનો પોઈન્ટ કે કનિનિકા કામ શું કરે? તો આ કનિનિકા જો, કનિનિકાની મધ્યમાં શું આવેલું છે? કીકી આવેલી છે. તો કનિનિકા શું કરે છે? કીકીનું કદ નાનું મોટું કરે છે. સમજાણું બધાને? કનિનિકા કામ શું કરે છે? તો કે કીકીનું કદ નાનું મોટું કરે છે. આ કનિનિકાની વાર્તા પણ પૂરી. આપણે હજી એકવાર રિવિઝન કરી લઈએ. કનિનિકા એટલે શું? તો કે પારદર્શક પટલની પાછળની બાજુએ જોવા મળતી રચનાને શું કહેવાય છે? કનિનિકા કહે છે. કનિનિકા શું છે? તો કે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે. પછી કહેવાનું કે કનિનિકાનો રંગ એ શેનો રંગ છે? આપણે માનવ આંખનો રંગ દર્શાવે છે. અને છેલ્લો પોઈન્ટ કે કનિનિકા કામ શું કરે? તો કનિનિકા આ કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કરે છે. સમજાણું બધાને? પેલું આપણે શું જોયું? પારદર્શક પટલ. બીજું શું જોયું? કનિનિકા. હવે એના પછી આવશે કીકી. શું આવશે? કીકી. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે કનિનિકા છે એની મધ્યમાં કીકી આવેલી છે. તો કીકીમાં પણ આપણે પહેલા પોઈન્ટમાં એની વ્યાખ્યા આપશું. તો એની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય? તો કે આ કનિનિકાની મધ્યમાં આવેલા, શું કહેવાનું? કનિનિકાની મધ્યમાં આવેલા પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. તો પરિવર્તનશીલનો મતલબ શું થાય? તો કે એનું કદ નાનું મોટું થઈ શકે. પરિવર્તન એટલે ફેરફાર થવો, એનું કદમાં ફેરફાર થઈ શકે. આ કેવું શબ્દ વાપર્યો છે? પરિવર્તનશીલ. ફરી એકવાર જોઈએ કે કીકી કોને કહેવાય? તો કે કનિનિકાની મધ્યમાં આવેલા પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. સમજણ બધાને? પહેલી પોઈન્ટમાં શું લખવાનું? વ્યાખ્યા લખવાની. હવે આવશે કીકીમાં બીજો પોઈન્ટ. કીકીનું કાર્ય શું? તો કીકી શું કરે છે? આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. કારણ કે જો વધારે પડતો પ્રકાશ આવી જાય તો આપણે આંખને નુકસાન થઈ શકે, બરાબર? તો માનવ આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કોણ કરે છે? કીકી કરે છે. સમજણ બધાને? પહેલા પોઈન્ટમાં કીકીની વ્યાખ્યા શું લખવાની? તો કે કનિનિકાની મધ્યમાં આવેલા પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. બીજા પોઈન્ટમાં એનું કાર્ય લખવાનું. શું લખશો? તો કે કીકી કાર્ય શું કરે છે? માનવ આંખમાં દાખલ થતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કોણ કરે છે? કીકી કરે છે. તો કહી શકાય કે જો વધુ પ્રકાશ આપણી આંખમાં દાખલ થશે તો કીકી નાની બનશે અને પ્રકાશને જવા દેશે નહીં. અને જો પ્રકાશ ઓછો હશે તો વસ્તુ સ્પષ્ટ જોવા માટે કીકી મોટી થશે અને આપણે વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તમે જોયું હશે કે તમે જો તડકામાં રમતા હોય તો પ્રકાશ વધુ હોય તો તમારી કીકી નાની થઈ જશે, બરાબર? અને જો તમે અંધારા ઓરડામાં ગયા હોય તો વસ્તુ તમારે સ્પષ્ટ જોવા માટે કીકી મોટી બને છે. આ કીકીની વાર્તા પણ પૂરી. એના પછી જો કીકી પછી શું આવશે? નેત્રમણિ. શું આવશે? નેત્રમણિ. નેત્રમણિને બીજું શું કહેવાય? સ્ફટિકમય લેન્સ પણ કહેવાય. નેત્રમણિ કહો તો પણ ચાલે ને લેન્સ પણ કહેવાય છે. પણ લેન્સ કેવો? બહિગોળ લેન્સ છે. કેવો લેન્સ છે? બહિગોળ લેન્સ છે. તો સૌથી પહેલાં આ નેત્રમણિને શું કહેવાય? કે નેત્રમણિ કાર્ય શું કરે છે? તો કે બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે. નેત્રમણિ શું કરે છે? કે બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે, બરાબર? તો પછી કહી શકાય નેત્રમણિ શું છે? તો કે નેત્રમણિ બહિગોળ લેન્સ છે. કેવો લેન્સ છે? બહિગોળ લેન્સ છે. કેવો લેન્સ છે? બહિગોળ લેન્સ છે. અને નેત્રમણિ બીજું કાર્ય શું કરશે? તો કે બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે. અને વક્રીભવન કરીને કિરણો ક્યાં લઈ જાય છે? તો ખૂણામાં આવેલા નેત્રપટલ પર કેન્દ્રિત કરશે અને ત્યાં કેવું પ્રતિબિંબ રચશે વસ્તુનું? વાસ્તવિક અને ઉલટું. કેવું પ્રતિબિંબ રચશે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે, બરાબર? એ સિવાય એક પોઈન્ટ રહી ગયો કે નેત્રમણિ કેવી રચના છે? તો કે નેત્રમણિ જેલી જેવી રચના ધરાવે. કેવી રચના ધરાવે છે? જેલી જેવી રચના ધરાવે છે કે એની જાડાઈમાં ફેરફાર થઈ શકે,
શું કહી શકાય કે તેની જાડાઈમાં ફેરફાર થઈ શકે છે. તો આ જાડાઈમાં ફેરફાર કોણ કરશે તો કે સિલિયરી સ્નાયુઓ કરશે. એ આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરશું. ફરી એકવાર જોઈ લઈએ કે નેત્રમણી શું છે તો કે નેત્રમણી જેલી જેવો પદાર્થ છે. કેવો પદાર્થ છે? જેલી જેવો પદાર્થ છે. એ કામ શું કરે છે તો કે બહારની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરશે અને કિરણો ક્યાં કેન્દ્રિત કરશે તો કે ખૂણામાં આવેલા નેત્રપટલ પર કેન્દ્રિત કરશે. તો કેવું પ્રતિબિંબ કેન્દ્રિત કરશે તો કે વાસ્તવિક અને ઉલટું જે વસ્તુ હોય છે કેવી દેખાય છે આપણને? ઉલટી. આ ઉલટું કેન્દ્રિત થાય છે. પછી દ્રષ્ટિચેતા દ્વારા મગજમાં પહોંચશે અને ત્યાં પાછું પ્રતિબિંબ સીધું થઈ જાય છે. પણ અહીંયા કેવું રચાય છે? વાસ્તવિક અને ઉલટું રચાય છે. તો નેત્રપટલની વાર્તા પણ પૂરી. હવે આપણે સિલિયરી સ્નાયુની વાત કરવાની છે. કોની વાત કરશું આપણે હવે? સિલિયરી સ્નાયુઓ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જો આ જે નેત્રમણી કે લેન્સ છે એને કોને જકડેલું છે? આ સિલિયરી સ્નાયુએ. તો સિલિયરી સ્નાયુની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે નેત્રમણીને તેના સ્થાન સાથે જકડી રાખતી રચનાને શું કહેવાય? સિલિયરી સ્નાયુઓ કહે છે. એ થઈ ગયું બધાને. સિલિયરી સ્નાયુમાં પહેલો પણ શું લખવાનો? એની વ્યાખ્યા આપવાની. તો કે નેત્રમણીને તેના સ્થાન સાથે જકડી રાખતી રચનાને શું કહેવાય છે? સિલિયરી સ્નાયુઓ કહે છે. તો બીજો પોઈન્ટ કે સિલિયરી સ્નાયુઓ કામ શું કરે? તો આ સિલિયરી સ્નાયુઓ આ નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરી શકે છે. શું કરી શકે છે? નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરી શકે છે. એની જાડાઈમાં ફેરફાર કરવો એટલે શું કે જાડાઈમાં ફેરફાર થશે તો એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થશે. અને જો એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે તો જ આપણે દૂરની વસ્તુ પણ જોઈ શકશું અને નજીકની વસ્તુ પણ જોઈ શકીએ છીએ. તો સમજણું બધાને સિલિયરી સ્નાયુઓ બરાબર. હવે આપણે નેત્રપટલની વાત કરશું. શેની વાત કરશું? નેત્રપટલ. તો નેત્રપટલ અન્ય નામ શું છે? ને રેટિના પણ કહેવાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે માનવ આંખમાં પાછળની બાજુએ નેત્રપટલ આવેલું હોય છે જેને રેટિના પણ કહે છે. આપણે આગળ વાત કરી કે ભાઈ લેન્સ શું કરે છે કે નેત્રમણી શું કરે છે? પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે અને પ્રકાશના કિરણો ક્યાં? નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે અને વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પણ નેત્રપટલ પર જ રચાય છે. તો હવે એના પછી નેત્રપટલમાં બીજો પોઈન્ટ શું કહેવાનો તો કે નેત્રપટલમાં શું આવેલું છે તો કે પ્રકાશ સંવેદી કોષો આવેલા છે. શું આવેલું છે? પ્રકાશ સંવેદી કોષો આવેલા છે. આ પ્રકાશ સંવેદી કોષો પહેલાં શાંતિથી બેઠા હોય બરાબર. પણ જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય છે આ નેત્રપટલ પર તો શું થાય છે? એ પ્રકાશ સંવેદી કોષો સક્રિય થઈએ છે. સક્રિય એટલે શું કે કામ કરતા થઈએ છે બરાબર. તો આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય થઈને પછી શું કરશે તો કે વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરશે. શું કરશે? વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરશે. એટલું સમજણ બધાને. નેત્રપટલમાં શું કહેવાનું તો કે નેત્રપટલ પર શું થાય? વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. તે સિવાય નેત્રપટલમાં શું આવેલું છે તો કે નેત્રપટલમાં પ્રકાશ સંવેદી કોષો આવેલા છે. આ પ્રકાશ સંવેદી કોષો પ્રકાશની હાજરીમાં જ સક્રિય થાય છે. હવે જો નેત્રપટલની વ્યાખ્યા આપી હોય તો આપણે આ પ્રમાણે આપી શકીએ છીએ બરાબર કે માનવ આંખમાં જે ભાગમાં શું? માનવ આંખમાં જે ભાગમાં વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે તે ભાગને શું કહેવાય છે? નેત્રપટલ કહેવાય છે. પછી કહેવાનું કે નેત્રપટલમાં શું આવેલું હોય છે તો નેત્રપટલમાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. જો પ્રકાશની હાજરી થાય તો પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે બરાબર. અને પ્રકાશ સંવેદી કોષો સક્રિય થશે તો શું ઉત્પન્ન કરશે? વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે બરાબર. વિદ્યુત સંદેશા મગજ સુધી પહોંચાડવાનો હોય પણ એ પહોંચાડવાનું કામ કોણ કરશે? દ્રષ્ટિચેતા કરશે. આપણે આગળ ભણશું. તો ચાલો હવે આપણે છેલ્લો ભાગ બરાબર દ્રષ્ટિચેતાની વાત કરીએ. તો આપણે વાત કરી કે ભાઈ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે પછી વિદ્યુત સંદેશા ઉત્પન્ન થાય છે બરાબર. તો આ વિદ્યુત સંદેશામાં શું હોય છે? વસ્તુની ઇમેજ હોય, એનો ફોટો હોય બરાબર. એ મગજ સુધી પહોંચાડવાનો હોય. તો આજે નેત્રપટલ પર જે વિદ્યુત સંદેશા ઉત્પન્ન થયા ને મગજ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? દ્રષ્ટિચેતા કરે છે. સમજાનું વિદ્યાર્થી મિત્રો? શું તો કે નેત્રપટલ પર રચાતું વાસ્તવિક પ્રતિબિંબ વિદ્યુત સંદેશા સ્વરૂપે દ્રષ્ટિચેતા દ્વારા ક્યાં પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. હવે મગજ શું કામ કરશે તો કે મગજ શું કરશે? મગજ આ વસ્તુનું અર્થઘટન કરશે. શું કરશે?
અર્થઘટન કરશે. અર્થઘટન કરવું એટલે શું? ઊંડાણપૂર્વક સમજવું અને વસ્તુ જેવી છે એવી આપણે જોઈ શકીએ છીએ. એના પછી આ ભાગને શું કહેવાય? કાચ રસ. અને આ ભાગને શું કહેવાય? તરલ રસ. ભલે એ ભાગ નથી બરાબર, પણ સમજવા જરૂરી છે. તો તમે જુઓ કાચ રસ કોને કહેવાય? તો કે આ નેત્ર મણિ અને નેત્ર પટલ એ વચ્ચેના ભાગને શું કહેવાય છે? કાચ રસ કહે છે. સમજાણું બધાને? કાચ રસ કોને કહેવાય? તો કે નેત્ર મણિ અને નેત્ર પટલ વચ્ચેના ભાગને શું કહેવાય છે? કાચ રસ કહે છે. હવે તરલ રસ કોને કહેવાય? તો આટલા ભાગને શું કહેવાય? તરલ રસ કહે છે. એની વ્યાખ્યા જોવા જોઈએ તો કે નેત્ર મણિ અને પારદર્શક પટલ વચ્ચેના ભાગને શું કહેવાય છે? તરલ રસ કહે છે. તો સમજણ વિદ્યાર્થી મિત્રો, આ માનવ વાક્ય સંપૂર્ણપણે પૂરો. ધન્યવાદ.